ગયા છે હું મનુભાઈ હાલ ગયા હતા અર્જન્ટ કામ માટે બહાર થોડા એટલે બાપા જશે લાગે છે ગાડી જશે આપણી ગાડી તો પેલી વાત કરે તો હજી જવાની છે નહીં કઈ બાજુ થઈ જવાની પેલા રોડ स्कूल से कोई कंप्लेंट અમારે આગળ હનુમાન દાદાનું મંદિર આવશે ત્યાં વિશ્રામ કરીશું 2-5 મિનિટ હવે અમે અમારે આગળ ત્યાં હનુમાન દાદાનું મંદિર આવશે ત્યાં વિશ્રામ કરીશું 2-5 મિનિટ થોડી વાર બેસીશું પછી ત્યાં જઈશું એટલે અમારે આગળ રાંધેજા રોકાવાનું છે ત્યાં રાંધેજા તો હવે આગળ ત્યાં રાંધેજા જમવાનું છે એટલે હવે અમે ત્યાં જઈશું ડાયરેક્ટ આ કોઠાનો સંઘ ચાલે છે ત્યાં મ્યુઝિક બધું વાગે છે જય માતાજી કાકા જય માતાજી ત્યાં મ્યુઝિક વાગે છે મારે હજી 35 થી 40 કિલોમીટર ચાલવાનું છે તે બધા આગળ છે બીજા બધા પાછળ બી છે એટલે હું ધીરે ધીરે જઉં છું અને બધા આવે છે હાલ અમે લોકો રાંધેજા રૂપાલ મંદિર પહોંચી ગયા છીએ બધા તો બધા હવે અહીંયા જમવાનું છે તો હવે રૂપાલ માતાજીના જ્યાં પલ્લી ભરાય છે ને ત્યાં પહોંચી ગયા વરદાયીના મંદિરે એટલે હવે અમે અહીંયા કલાક બેસીશું વિશ્રામ કરીશું બરોબર રાંધેના જ નહીં સોરી રૂપાલ પછી રાંધેજા માટે જ અહીંયાથી જઈશું ચાલતા અમારા અર્જુનભાઈ તો પહેલાં જ પહોંચી ગયા ત્યાં કેમ કે એના તો ફૂલ સ્ટેમિના હોય છે એટલે એ પહેલાં જ પહોંચી ગયો અમે બધા અહીંયા ફૂલ ફેમિલી અહીંયા જમીશું કરીશું પછી અંદર રૂપાલ મંદિરમાં જઈને થોડી વાર આરામ કરીશું પછી અંદર ચાલવાનું 5-6 કિલોમીટર શાંતિથી એટલે હવે પછી માતાજીને તમને દર્શન બધા કરાવું બરાબર છે હા હવે જમી કરીને પછી વાત કરીએ આપણે
ચાલે છે હાલ ફૂલ મોજ આવીએ એવું ઉપરના ગરબા ફેમસ છે પલ્લી માટે બી આ ફેમસ છે ઉપરના ગરબા વાઘરી બી વાઘરી હવે રાંધેજા 2.5 કિલોમીટર બાકી રહ્યું છે બધા ચાલતા ચાલતા જાય છે કોઠાનો સંઘ પણ હવે બહુ બધી વસ્તી છે તો હવે ધીરે ધીરે જઈએ આ શુભમને તો થોડું ઘણું ચલાય છે પણ કાંઠો થઈને ચાલ્યો છે મારો ટાઈગર કહેવાય આ તો આ બિટ્ટુ જાય છે આ બધા ધીરે ધીરે ચાલતા જાય છે ગુડ મોર્નિંગ ગાઈઝ હાલ સવાર થઈ ગઈ છે અને અમે કેટલા પહોંચ્યા ભાઈ પીપળા અમે પીપળા જ પહોંચી ગયા છે હું ને મુનુભાઈ હાલ ગયા હતા અર્જન્ટ કામ માટે બહાર થોડા એટલે અને હવે બધા ઊંઘવાની પણ સગવડ જોવા ગયા હતા અને ખેતર મસ્ત હાલ મોસમ છે અને મજા આવી જાય એવું છે અને આજના બ્લોગમાં હું થોડો ઓછો દેખાઈશ પણ લેન્થ મોટી રહેવાની છે બ્લોગની તો જરૂર જોજો ફૂલ વિડીયો જોજો બરોબર છે કેમ કે આજે હું 5-5 મિનિટના ક્લિપ લેવાનો છું એટલે અને આજના બ્લોગમાં મજા પડે એડવેન્ચર બી છે નાચવાનું કોઈ મ્યુઝિક નહીં આમાં આવે એટલે હાલ કોઠાનો સંઘ બી ચાલી રહ્યો છે હાલ બરોબર અને અમે હાલ કોઠાનો સંઘ ચાલતો હતો એટલે ખૂબ એન્જોય કર્યો રાત્રે શૂટ ના કરી શકે કેમ કે કેમેરો પણ એ હતો બરોબર એટલે હાલ મસ્ત મજાનું મોસમ છે એટલે હાલ બ્લોગ શૂટ કરું છું અને મજા પણ આવી ગઈ છે હાલ ચાલવાની કન્ટિન્યુઅસ હું તો ચાલું છું રાત્રે ઊંઘ્યો પણ નથી કંઈ કર્યું બરોબર રાત્રે ઊંઘ્યો પણ નથી હું એટલે હવે બધા ફૂલ ફેમિલી મેમ્બર હવે ચાલતા જઈશું શાંતિ બરોબર અને ધીરે ધીરે હું તમને બધું બતાવીશ કે કેવી રીતે અમે ચાલતા ગયા રાત્રે પણ ખૂબ મજા આવી ગઈ ખાધું પીધું બધું કર્યું અમે તો હાલ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને બધા ચાલતા થાકેલા પાકેલા ચાલે છે આ જુઓ અમારા સંઘના મેમ્બર્સ ફૂલ ફેમિલી મેમ્બર્સ બાકી બધા અડધા આગળ છે થોડા પાછળ છે ગાડીમાં બેસી ગયા હવે ડાન્સ કરવાનું જતું રહ્યું ડાન્સ કરે કોઠાનો સંઘ તો જતો રહ્યો અહીંયા નથી આ જુઓ અમારી ગાડી આવી હા અમારા ઘરની ગાડી આવી સંઘની ગાડી આવી ભાઈ આટલા ચાલે આપણા ગામડાનું સવારે જ મજા આવી નજારાની બરોબર છે
સવારે જ નજારાની મજા આવી, કેમ કે બધો થાક ઉતરી ગયો. આખી રાત હું ઊંઘ્યો તો નથી જ, બરાબર. પણ જે સવારની મજા આવી છે ને રાત્રે પણ મજા આવી. રાતના બ્લોગ શૂટ ના કરી શકો કે કેમેરાનું થોડુંક રિઝલ્ટ એ છે. રાતના બ્લોગ શૂટ કર્યા છે, એ ક્લિપો આવી જ જશે અંદર, બરાબર. અને મજેદાર રહેવાનું છે, જમવાનું છે, ત્યાં અમારે નાહવાનું પણ છે. આગળ એક નદી આવે છે, એમાં પાણી છે કે નહીં હવે આગળ જઈને ખબર પડે, બરાબર. બાકી બધા મેમ્બર્સને બધા તો ચાલતા ચાલતા પાછળ આવે જ છે. હું પણ બધો આગળ, મારા મોટા ભાઈ અર્જુનભાઈ બી જાય છે, ભાણા ભત્રીજા બધા આગળ છે એટલે. બધા હમણાં ધીરે ધીરે મંદિરે પહોંચશે એટલે બધા જોડે જ હશે. બાકી હાલ થોડા અમુક લોકો આગળ છે, અમુક લોકો પાછળ છે, એટલે બધા ભીડમાં બ્લોગ નથી શૂટ થતો. એન્ડ બધા એક અમારે ભત્રીજો શુભમ તો બેસી ગયો, કેમ કે એના પગ ભરાઈ ગયા હતા એટલે, બરાબર. બાકી તો હાલ ગામડામાં છું, પીપળટ કે એવું કંઈક ગામ છે ત્યાં, બરાબર. ત્યાં ચાલવાની પણ મજા આવે છે સવારના. ચાલ શુભમ ચાલ, આવું નથી. તો ફાઇનલી હાલ નદીમાં આવી ગયા છે. નદીના રસ્તે પાણી પણ ભરેલું છે એટલે આગળથી ચાલતા જઈશું હવે. ને માટી પણ મજા આવી જાય એવી ચાલવાની. હવે બધા વિચારે છે કે ક્યાં થઈ જવું ક્યાં નહીં. હવે આપણી ગાડી જોડે જઈએ, થોડું રિલેક્સ ફીલ કરીએ, કેમ કે મસ્ત નજારો તો છે પણ થોડું અઘરું પણ છે. એટલે જેટલા પણ મારા ફેમિલી મેમ્બર્સ રહી ગયા છે આ વિડીયો આવવા માટે, તો આ વિડીયો જોઈ લેજો, મજા આવી જશે. પહેલી વાર આ તાર આપણે થોડું પાણી મળ્યું હતું અમને આવું. આજે આ વખત મળ્યું પાણી બહુ આનું ઉતાર. નદી બતાવ ને. બાપા જશે લાગે છે, ગાડી જશે આપણી. ગાડી તો પેલું વાત કરે તો હજી જવાની છે. નહીં, કઈ બાજુ થઈ જવાનું? પેલા રોડ એટલે મારા આ લોકો હેરવાના ઉતારવાના. હા એટલે ચાલે એટલે જ ના. બાકી નાવા જેવું તો નહીં લાગતું. કોળભાઈ કે અહીંયાથી ઉતરીને જો પેલા કોળભાઈ હમણાં ઉભા રહ્યા. હા કોળું છે ને તોથી જો હું આમ ફરીને આવું પેલો ટીલો થયો ને તો થઈને ગાડી લઈ પેલા લોકો જવા દે. મસ્ત મજાનું મોસમ છે. આમ નદીમાં થઈને જવાનું છે ચાલતું. ચડાયો છે ને એક હાથ પકડી. હાચો ગોડા બેડા એક હાથ પકડો.
ગોકો લઈને જવાનું. અરે ઉભા રહો મને બધા આવા છે. ઉભા રહો કોણ તે અહીંથી ઉતરો. કોરું કોરું આમ જોજો. તો નદીમાં આવી ગયા. ફૂલ આખા પાણી ભરેલું છે ને અહીંયા કોરું છે, ત્યાંથી ચાલવાનું છે. બધા ફેમિલી મેમ્બર અહીંયા નીચે આવે છે. ચાલો એ કોરું ના ના છોડે અમે તમારા ભરોસે હેડીએ છીએ અહીં લીલું છે, અમુક જગ્યાએ લીલું છે એટલે લપસી આવે છે. બધા ફેમિલી મેમ્બર પાછળ ધીરે ધીરે આવે છે. આ મારા 3 ઇડિયટ્સ જાય છે ધીરે ધીરે. શું થયું શુભલા? સોનું મળ્યું? કેટલા કિલો? એવું ના હોય. આ માટી જેવી ડેમ પહોંચેલો છે. આ સાવરમતી નદી બે કોટ છે. માટી જેવી આવે. વધારે પાણી એવું નહીં. બહુ ફ્લો હોય ને ભાઈ લીધા. અરે કેટલું સાલું બહુ જ કાઠું છે, થાકી ગયે છે તે એટલે આમાં આખું ચડવું પડે છે. તો ડાયરેક્ટ લેખાવાળા થઈ આવા તો લેખાવાળા થઈ એ ઊંઘ્યો. તો હું ને બધા આવી ગયા ઘરે પાછા. બહુ જ થાક લાગ્યો છે, બહુ જ પગ તો એવા દુખે છે ને કે શું કહું વાત. અને આરુ બાબા હાલ આવી ગયા ઘરે પાછા. એ બહાર ગયો હતો રમવા, ફૂલ રેકેટ રમવા ગયા હતા. અને અમે આવ્યા છીએ ઓપન ગાડીમાં એટલે ફૂલ તાપ. હું, મારો ભાઈ, મારા બધા ફેમિલી મેમ્બર્સ, એવી મજા આવી ગઈ ને હાલ ઘરે આવીને હું તો 3 વાગ્યાનો નહીં 5 વાગ્યાનો સુઈ ગયો હતો. તે ઉઠ્યો હું 10 વાગે ઉઠ્યો અને હજી બી ઊંઘ આવે છે, ફૂલ આવે છે ઊંઘ. તો હવે શાંતિથી સૂઈ જઈશ. બહુ જ મજા આવી ગઈ, બહુ જ. ભલે થાક થોડો લાગ્યો, એડિટિંગ તો કરી નાખીશ.
બહુ જ મજા આવી. નદીમાંથી ચાલે એને બરોબર, નદીમાં પાણી હતું. પછી લોકો કહે હરણ છે, હરણ તો કંઈ શિયાળ તો દેખાયું નહીં, પણ મોર જોવા મળ્યા મસ્ત. હા, ખૂબ જ મજા આવી ગઈ. એટલે અને 24 કલાકનું ભેગી થઈ છે. હવે સૂઈ જઈશું શાંતિથી. એટલે અત્યારે ટીવી જોતા હવે સૂઈ જવાનું છે ઘસઘસાટ. બરોબર, વિડીયોમાં આટલું જ છે જે તમે જોઈ રહ્યા છો એન્ડ સુધીને. બરાબર, તો હવે આ કરું બ્લોગનો એન્ડ, કેમ કે મને બહુ જ ઊંઘ આવે છે, બહુ જ, જેથી મારી આંખો બંધ થઈ ગઈ છે. હવે હું બ્લોગ કમ્પ્લીટ એડિટિંગ શેડ્યુલ મૂકીને સૂઈ જ જવાનું છું શાંતિથી. બરાબર, તો પ્લીઝ આ બ્લોગને વધારે જોજો, ફૂલ એડવેન્ચર ટ્રીપ વિથ ફેમિલી. બરાબર, તો આપ જવાબ બાદ નીચે કોમેન્ટ કરજો કે કેવો બ્લોગ છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, બાય.